વાળા ભરતસિંહ પોપટવા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે વાવણીની સિઝનમાં ખેડૂતોને સિંગ, કપાસ, એરંડા વગેરે જે બિયારણ લેવા પડે છે એમાં મહુવા, તળાજા અને ભાવનગર જિલ્લાની અંદર આશરે 40થી 50 કરોડ રૂપિયાનું નકલી અને હલકી ગુણવત્તાનું બિયારણ આડેધડ એગ્રોવાળા વેચે છે. એની અમે ઘણી વખત રજૂઆત પણ કરેલી છે. 2 દિવસ પહેલાં જ મહુવા, તળાજા અને ભાવનગરની અંદર ખેતીવાડી ખાતાના નિયામક અને ખેતીવાડી ખાતાએ ઘણા બધા એગ્રોમાં તપાસ કરી અને 2 દિવસ સુધી મારો ચલાવ્યો. પણ છેલ્લે અમને જાણવા મળ્યું છે કે 1 કરોડ રૂપિયાનો તોડ કરી અને આ આખો મામલો રફે દફે કરી દેવાની વાત આવી છે. એટલે કરોડો રૂપિયાનું ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દેવાનું ભાવનગર જિલ્લા અને ખાસ કરીને મહુવા અને તળાજાના એગ્રોવાળા બહુ મોટા માહિર છે. હમણાં જ અમારે થોડાક દિવસ પહેલાં જ તળાજાના એગ્રોમાંથી ગુંદણા ગામના, લખુપરા ગામના, પછી મેથરા ગામના, ત્રાપજ ને ધણસા એ બાજુના વિસ્તારના જસપરા બાજુના ખેડૂતોએ મને ફરિયાદ રજૂઆત કરી કે 1 મણ સિંગ લાવે એટલે એમાં 500 ગ્રામથી તે 1.5 કિલો સુધી કાંકરા અને રેતી નીકળતી હતી. એટલે આ એક મોટા પાયે ભેળસેળ કરવાનું પણ એક આયોજનબંધ કાવતરું છે. એના તમામ આધાર પુરાવા પણ અમારી પાસે છે. અમે 2019ની અંદર મહુવાની અંદરથી કુંભણ ગામના 25થી વધારે ખેડૂતો એવી જ રીતે ભેડા, ભાણવડિયા, ચેદરડા અને ગળધર ગામના ખેડૂતોએ મોટા પ્રમાણમાં એક અક્ષય નામનું બિયારણ લીધેલું અને એ નકલી અને ખોટું નીકળેલું એ અમે પાકતી વખતે સાબિત કરાવ્યું. ખેતીવાડી ખાતાના અધિકારી પણ આવ્યા અને 56 લાખ રૂપિયાનો એનો મુદ્દામાલ જપ્ત કર્યો એવું આશ્વાસન આપી અને આજ દિવસ સુધી એક પણ ખેડૂતને એમાં ન્યાય મળ્યો નથી. ખેડૂતોને એનું વળતર મળ્યું નથી. ગઈ સાલ જ શ્રાવણ મહિનાના ઓગસ્ટ મહિનામાં અમે તળાજામાં મેથરા ગામના ખેડૂતને 1 થેલી DAP ખાતર લીધો એટલે એમાં 11 કિલો કાંકરી અને રેતી નીકળી. એના લેબોરેટરી કરવા ખેતીવાડી ખાતાના ક્વોલિટી કંટ્રોલ વિભાગે જૂનાગઢ મોકલ્યું પણ આજ સુધી એનો અમને રિપોર્ટ મળ્યો નથી. એટલે મોટા પાયે ગોલમાલ હાલે છે અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ હપ્તા લેવામાં મશગૂર છે. એટલે આ ગોરખ ધંધા જો અઠવાડિયાની અંદર બંધ કરવામાં નહીં આવે તો અઠવાડિયા પછી અમે ખેતીવાડી નિયામક ભાવનગર અને જિલ્લા કલેક્ટર અને અહીં મહુવા અને તળાજામાં પ્રોગ્રામ આપશું. આજે પણ અમે મામલતદાર અને કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને આવેદન આપ્યું છે. તળાજામાં પણ અમારા સંગઠને આ જ આવેદન આજે આપ્યું છે અને તમામ અધિકારીઓને લેખિતમાં જાણ કરેલી છે. અને જો આનો અઠવાડિયાની અંદર નિકાલ કરી અને જૂનાગઢની અંદર જે સિંગનું બિયારણ આપવામાં આવે છે આ જ પ્રકારના આ જ ક્વોલિટીના બિયારણ આપે છે એ 2100 રૂપિયાનું મણ આપે છે અને મહુવાના તળાજાની અંદર 3100 રૂપિયાનું મણ વેચે છે અને આમાં આવી ભેળસેળ કરે છે. એટલે આમાં મોટા પાયે ગોલમાલ હાલે છે એ નક્કી છે. અને ટૂંક સમયની અંદર યુરિયા ખાતર છે એ હવે ખેડૂતોને મોટા પ્રમાણમાં જરૂર પડવાની છે. એટલે સરકારને અમે ખુલ્લી ચેલેન્જ કરી છે કે તમે યુરિયા દરેક તાલુકાની અંદર પૂરતા પ્રમાણમાં જથ્થો મોકલો, પછી યુરિયા જથ્થા બંધ છે અને ખેડૂતોને લાઇનમાં રહેવું પડે છે. અને સાથે સાથે ખેડૂતોને નેનો યુરિયા, નેનો DAP, બીજી કંઈક દવાઓ તમે હોમિકને અમારી દવા 500,000ની લ્યો તો જ તમને 5 થેલી યુરિયા આપવામાં આવશે. આવા જે ગતકડા દર વર્ષે કરવામાં આવે છે એ બંધ કરાવો. અને દરેક એગ્રોની અંદર અમારી કોઈ જવાબદારી બિયારણ ખાતરમાં રહેતી નથી કે અમારી કોઈ ગેરંટી નથી. એટલે આ જે એના એસોસિએશન વતી એને જ્યાં અહીંયા સ્ટીકર દુકાનોમાં લગાડ્યા છે અને બિલમાં લખીને આપે છે એ પણ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને કીધું છે કે આ નિયમસર છે કે નિયમની વિરુદ્ધમાં છે. જો નિયમસર હોય તો ખેતી નિયામક અમને લખીને આપે કે ભાઈ નિયમસર છે તો અમને કાંઈ વાંધો નથી. જો આ બિનકાયદેસર આવા સ્ટીકરો લગાડીને ખેડૂતોને છેતરવાના કે ખેડૂતોને દબાવવાના કાવતરા કરતા હોય તો અઠવાડિયાની અંદર તમામ દુકાનોમાંથી અમારી કોઈ જવાબદારી નથી એવા સ્ટીકરો હટાવી લેવામાં આવે. અને વડાપ્રધાનશ્રીએ થોડાક દિવસ પહેલાં જાહેરાત કરી કે ભાઈ અમે ખેડૂતોનું કલ્યાણ કરશું પણ ખેડૂતોનું કલ્યાણ ન કર્યું અને કપાસનો ભાવ અત્યારે જે હાલે એ 1400 રૂપિયાનો કર્યો. એટલે આમાં ખેડૂતોને આ મોટો અન્યાય થયેલો છે. વડાપ્રધાનશ્રીને અમારી વિનંતી છે કે જો તમારે ખેડૂતોનું કલ્યાણ કરવું હોય તો કપાસના 3 ગણા ભાવ કરી આપો. એવી જ રીતે સિંગના અને તમામ ચીજના ખેતીવાડીના 3 ગણા ભાવ કરી આપો તો જ ખેડૂતોને ન્યાય મળે એમ છે. બાકી આ નકલી બિયારણના નકલી દવામાં ખેડૂતો છેતરાય છે એ સદંતર બંધ થવું જોઈએ.